નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ફિઝિક્સમાં પ્રકરણ નંબર 8 જે ચાલી રહ્યું છે એમાં ઉદાહરણ એ 8.1 થી શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો ઉદાહરણ નંબર 8.1 તમારે ક્વેશ્ચન વાંચવાનો છે. અહીંયા લખેલું છે કે ધારો કે આકૃતિ 8.1 એટલે કઈ આકૃતિ આવડી? આકૃતિ જે છે એમાં સૂર્ય નીચ એટલે સૂર્ય અહીંયા લંબ વૃત્તીય કક્ષામાં ગ્રહ ભ્રમણ કરે છે. આ જે ગ્રહ છે એ સૂર્ય નીચ એટલે અહીંયા સૂર્યની નજીકનું બિંદુ છે એને સૂર્ય નીચ બિંદુ કહેવાય. અહીંયા P બિંદુ સૂર્ય નીચ બિંદુ એ આવે છે અને આ A બિંદુને સૂર્ય ઉચ્ચ બિંદુ કહેવામાં આવે છે. બરાબર છે. તો સૂર્ય નીચ બિંદુ P આગળ ગ્રહની ઝડપ, અહીંયા ઝડપ છે એ VP છે અને સૂર્યથી ગ્રહને જોડતું અંતર એટલે S થી P બરાબર કેટલા છે? RP આપેલા છે. બરાબર. તો સૂર્યોચ્ચ બિંદુ એ આગળની અનુરૂપ રાશિઓ સાથે સંબંધ જે છે એ મેળવવાનો છે. અને બીજું શું કીધું છે? BAC અને CPB, BAC અને CPB અંતર કાપતા શું સમય સરખો લાગશે? તો એકદમ સિમ્પલ છે. આપણે શું અહીંયા તમને ખબર છે ગ્રહના પરિભ્રમણ માટે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય. તો કોણીય વેગમાન સંરક્ષણના નિયમ મુજબ આપણે વાત કરીએ તો આ બિંદુ પાસે કોણીય વેગમાન જે છે એને LA કહી દે. આ બિંદુ પાસેનું કોણીય વેગમાન LP, P બિંદુ પાસે LP. કોણીય વેગમાનનું સૂત્ર તમને ખબર છે MVR. MV એટલે રેખીય વેગમાન ગુણ્યા અંતર, એને કોણીય વેગમાન કહેવાય MVR. એમ દળ બેયના સરખા છે ભાઈ. અહીંયા MP કયો કે MM કયો તો પણ ચાલશે. પણ હા, આ બિંદુ પાસેનો વેગ અને આ બિંદુ પાસેનો વેગ જુદા હશે. આ બિંદુનું અંતર અહીંથી S થી અને આ બિંદુનું અંતર S થી શું છે? RA છે. બરાબર. તો એના વચ્ચેનો આપણે સંબંધ શોધવાનો છે. કેમ કે ગ્રહ તો એના જ છે એટલે દળ તો એના જ છે એટલે દળ બે બાજુથી કેન્સલ થઈ ગયા. તો અહીંયા LA માટે MP VARA અને LP માટે VP RP. તો આપણે VP ના છેદમાં VA કરીએ તો RA ના છેદમાં RP થશે. તો અહીંયા તમે જોઈ શકો છો RA મોટા RP કરતા, તો અહીંયા VP મોટા થશે VA કરતા. તો આ ત્રિજ્યા મોટી છે તો અહીંયા વેગ જે છે એ VA કેવો હશે? નાનો. અહીંયા ત્રિજ્યા નાની છે તો વેગ મોટો હશે કેમ કે એનો ગુણાકાર જે છે એ સરખો થવો જોઈએ. તો અહીંયા ત્રિજ્યા ઓછી છે તો વેગ વધારે હશે. અહીંયા ત્રિજ્યા અહીંયા S થી ગણવાની છે. S થી અહીંથી આ ત્રિજ્યા જે છે અંતર જે છે વધુ છે તો અહીંયા વેગ કેવો હશે? ઓછો. એટલે સૂર્યની આસપાસ જે ભ્રમણ કરે છે ગ્રહ, એ ગ્રહ અહીંયા દૂર જે છે એની સ્પીડ ઓછી હશે. જેમ નજીક આવશે એમ સ્પીડ વધશે. ફરી પાછું દૂર ઓછી સ્પીડ થી જશે, નજીક આવશે એમ સ્પીડ વધશે, દૂર ઓછી સ્પીડ. આ રીતે એ ભ્રમણ કરતો હોય છે. બરાબર. હવે બીજું શું કીધું છે કે ભાઈ BAC કે CPB જે છે એમાં અંતર એક સરખું કાપશે, ઓલે સમય એક સરખું લાગશે. અંતર તો એક સરખું થાય છે પણ સમય શું એક સરખું લાગશે? નહીં. કેમ કે આંતરેલ કેપ્લરનો નિયમ શું છે? ક્ષેત્રફળનો નિયમ. સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ એક સરખા સમયમાં આંતરેલ ક્ષેત્રફળ સમાન હોય. પણ અહીંયા આ ક્ષેત્રફળ અહીંથી નથી ગણવાનું. આપણે ગણવાનું છે ક્યાંથી? અહીંથી ક્ષેત્રફળ ગણવાનું છે. હવે અહીંથી ક્ષેત્રફળ ગણીએ તો આ ક્ષેત્રફળ જે છે એ મોટું છે. બરાબર. અને આ ક્ષેત્રફળ નાનું છે. તો એક સરખા સમયમાં એક સરખું ક્ષેત્રફળ આંતરે એવી વાત છે. તો આ ભાગ આપણે વાત કરીએ તો આટલા ક્ષેત્રફળ માટે એટલે કે BC એ અંતર કાપવા માટે વધુ સમય લાગશે, જ્યારે BPC અંતર કાપવા માટે ઓછો સમય લાગશે. કેમ કે અહીંયા નજીક છે, સૂર્યની નજીક, અહીંયા ઝડપ વધારે છે. આ ભાગમાં ઝડપ વધારે છે એટલે ઓછા સમયમાં આટલું અંતર કાપશે, જ્યારે આ ભાગમાં એને અંતર કાપવા માટે ઓછા વેગથી ગતિ કરે છે એટલે વધુ સમયની જરૂર પડે છે. તો અહીંયા આપણે એ સંબંધ કીધો અને સમય સાથેની વાત કરી. હવે ઉદાહરણ નંબર 8.2. ઉદાહરણ નંબર 8.2 શું કીધું છે? જો એક સમબાજુ ત્રિકોણ આપેલો છે ABC, એના દરેક શિરોબિંદુ ઉપર સ્મોલ m દળનો પદાર્થ મૂકેલો છે અને એના કેન્દ્ર ઉપર નંબર A આપણે શોધીએ. કેન્દ્ર ઉપર આ કેન્દ્ર જે છે અહીંયા G છે, એ G ઉપર 2m દળ મૂકેલ છે. તો આ G ઉપર લાગતું આપણે પરિણામી બળ જે છે એ કેટલું હશે એ શોધવાનું છે. તો FG G ઉપર લાગતું બળ કોના કારણે? A વડે G ઉપર લાગતું બળ જેને FG એ કીધું.
બી વડે જી પર લાગતું બળ જેને આપણે FGB કીધું અને સી વડે જી પર લાગતું બળ જેને આપણે FGC કીધું, સંપાતપણાનો નિયમ, બરાબર. હવે આ આકર્ષણ બળ હોય, ગુરુત્વાકર્ષણ બળ હંમેશા આકર્ષણ બળ છે, તો આ બળ આ દિશામાં લાગે છે, તો આ તો y અક્ષની દિશામાં જ છે, તો ડાયરેક્ટ કહી દીધું FGA જે કેરેટ કહી દીધું, બરાબર. હવે આ બળ જે છે FGB એના બે ભાગ પડશે. આ ખૂણો 30 નો હશે. 30 નો કેમ? સમબાજુ ત્રિકોણ કીધું આખો 60 નો હોય, તો અડધો 30 નો હોય. આ z આકારનો ખૂણો થાય છે, આ 30 નો છે, તો આ પણ કેવો હશે? 30 નો હશે. તો આ પણ 30 નો હશે, આ પણ 30 નો હશે, z આકારના ખૂણા છે. તો આ FGB જે છે, FGB આ બળ લાગે છે, બરાબર. એનો આના ઉપરનો ઘટક શું થશે? FGB cos 30, કેમ કે જેની સાથે ખૂણો હોય એના ઉપરનો ઘટક cos, બરાબર. એને લંબ અહીંયા શું થશે? FGB sin 30. આ કઈ દિશામાં? નીચેની દિશામાં, એટલે માઈનસ જે કેરેટ. આ કઈ દિશામાં? ઋણ x દિશામાં, એટલે આ માઈનસ i કેરેટ આવશે. તો આના બે ઘટક, FGB ના બે ઘટક, એક cos 30 માઈનસ i કેરેટ અને sin 30 માઈનસ j કેરેટ, બરાબર. સમજો, FGB જે છે, આ FGB એના આ બે ઘટક થયા, બરાબર. હવે આપણે આ FGC આ બળ જે છે અહીંયા બળ FGC એનો આની સાથે ખૂણો 30 છે, તો આના ઉપરનો ઘટક FGC cos 30 શું થશે? FGC cos 30 પ્લસ i કેરેટ, આ પ્લસ x દિશામાં છે, એનો લંબ ઘટક નીચેની દિશામાં હશે ભાઈ, તો અહીંયા FGC sin 30 નીચેની દિશા એટલે માઈનસ j કેરેટ, બરાબર. તો આ બે ઘટક છે એ માઈનસ છે, જો આ માઈનસ છે, આ FGC cos 30 i કેરેટ, આ FGC sin j કેરેટ, બરાબર. હવે અહીંથી 2m અહીંથી અંતર પર બધા સરખા છે, તો આ બધાના મૂલ્ય તો સરખા જ છે ભાઈ, મૂલ્ય સરખા છે, તો એને કોમન કાઢી લઈએ. કોમન કાઢીને કિંમત મૂકીએ g, m1 એટલે 2m, m2 એટલે m, અને છેદમાં અંતર, અહીંથી અંતર આ આપ્યું છે રકમની અંદર 1, તો 1 નો વર્ગ 1 જ થવાનો છે. આ કોમન કાઢી દે. અહીંયા વધે છે, શું વધે છે? j કેરેટ. અહીંયા આ બે કોમન કાઢ્યા, માઈનસ cos 30, બરાબર. સમજો, માઈનસ cos 30 ની કિંમત √3/2 i કેરેટ. આ માઈનસ નિશાની આગળ લીધી, cos 30 ની કિંમત √3/2 મૂકી, sin 30 ની કિંમત આ માઈનસ નિશાની આગળ લાવું છું, sin 30 ની કિંમત 1/2 અને j કેરેટ. માઈનસ જતા માઈનસ આગળ લીધા. એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો, આ તો કોમન કાઢી લીધા છે FGC, તો અહીંયા પણ cos 30 ની કિંમત √3/2 પર પ્લસ હશે, એ પ્લસ √3/2, અહીંયા પણ પ્લસ 1/2 અને અહીંયા માઈનસ જ રહેશે ભાઈ, માઈનસ 1/2 j કેરેટ, અહીં માઈનસ છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો, આ તો એમ જ, પણ આ બે કેન્સલ થઈ જાય છે, એક પ્લસ છે ભાઈ, આ બે પ્લસ છે, આ માઈનસ 1/2 માઈનસ 1/2, અડધો આખો માઈનસ આખો, પ્લસ જેમાંથી માઈનસ જે જાય તો ટોટલ પછી અહીંયા 0 થઈ જાય, એટલે કે પરિણામી બળ જે છે FG એ 0 થઈ જાય, બરાબર. આ નંબર 1 નો જવાબ થયો. હવે નંબર 2 નો જવાબ શું કીધું છે? બી શું કીધું છે પ્રશ્નમાં? એમાં કીધેલું છે, જો શિરોબિંદુ A પરનું દળ બમણું કરવામાં આવે તો કેટલું બળ લાગે? હવે એક દળ જે છે એ બમણું કરવાનું છે, કયું? A પરનું. આ A પરનું 2m છે, એના બદલે બમણું 2m કરવાના છે. તો આપણે શું કરશું? ખાલી આ એકનું જ બદલાય છે, બાકી બધું કોમન રાખવાનું છે, તો આપણે એટલામાં જ ફેરફાર કરીશું, આના એકમાં જ, બાકી બધું જ બરાબર છે, તો કોમન પણ એટલા કાઢેલા જ રાખીએ, 2m છેદમાં 1/2. હવે અહીંયા આ ખાલી જે છે એના બદલે 2j વધશે, કેમ કે બમણું કર્યું, FGA માંથી અહીંયા ગુણાકારમાં 2 થઈ જશે, અહીંયા 2j થઈ જશે, બાકી બધું જ એમને માઈનસ √3/2
I caret minus 1 upon 2 j caret plus root 3 by 2 I caret minus 1 upon 2 j caret. તો આ બે કેન્સલ થઈ જાય છે, આ માઇનસ અડધો એટલે માઇનસ આખો, તો 2j caret minus j caret વધશે g2m m upon 1 square. 1 square એટલે 1 જ રહેશે, બરાબર. તો g2m m અને j caret, બરાબર. તો અહીંયા આ gm m એટલે m સ્ક્વેર પણ કહી શકો, m બે વખત છે અહીંયા m. તો આને g2gm સ્ક્વેર j caret, આ આપણું બળ છે એ મળત, આ 2 નંબર. જો બમણું થઈ જાત તો, બાકી બધું સરખું છે. એટલે અહીંયા એક જગ્યાએ જે j caret ખાલી વધે છે એની જગ્યાએ 2j caret વધે, બરાબર. તો પરિણામી બળ જે છે એ આટલું લાગતું હોત, બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ઉદાહરણ નંબર 8.3 જુઓ. L લંબાઈની બાજુઓ ધરાવતી ચોરસના શિરોબિંદુઓ પર મૂકેલા કણો જે છે એના માટે આખા તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી હશે અને ચોરસ છે એના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે એ આપણે મેળવવાનું છે. તો અહીંયા L લંબાઈ આટલું આપેલું છે ફક્ત, અને અહીંયા આ કણ છે એના દળ છે ધારો કે સ્મોલ m, બધા સરખા કણ છે. તો આ આખું એક તંત્ર બન્યું. આ તંત્ર બનેલું છે તો એની સ્થિતિ ઊર્જા કેટલી હશે, પછી આપણે શું કહેવાનું છે, એના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે, આવી આપણે ગણતરી કરવાની છે. તો આપણે શરૂઆત કરીએ સ્થિતિ ઊર્જા. તો સ્થિતિ ઊર્જા એટલે હંમેશા જોડ હોય. આ બે દળ વચ્ચેની સ્થિતિ ઊર્જા, આ બે દળ વચ્ચેની, આ બે દળ વચ્ચેની, આ બે દળ વચ્ચેની, પછી આ બે વચ્ચેની અને આ બે વચ્ચેની, આ રીતે થશે. તો આપણે અહીંયા A B C D નામ આપી દઈએ, બરાબર. તો અહીંયા આપણે શું થશે, પેલા આ બે દળ વચ્ચેની, તો એક સ્થિતિ ઊર્જા એટલે કુલ કાર્ય એટલે માઇનસ gm1 એટલે m, m2 એટલે m એનો સ્ક્વેર, અને આ બે વચ્ચેનું અંતર કેટલું l. આ w બરાબર. આવી કેટલા પ્રકારની સ્થિતિ ઊર્જા થશે, આવી કેટલા પ્રકારની, 1 2 3 અને 4 પ્રકારની. ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે, બરાબર. 4 પ્રકારની થશે. કેટલા પ્રકારની થશે, 4 પ્રકારની. આવી 4 પ્રકારની થશે, તો ગુણ્યા 4. રેડી? પ્લસ હવે આ બે વચ્ચેની, તો કે આ બે વચ્ચેનું અંતર શું થાય, તો કે આ l છે, આ l, તો પાયથાગોરસ પ્રમેય l સ્ક્વેર એનો સરવાળાનું વર્ગમૂળ એટલે √2l. આ શું થશે, √2l. તો આ બે વચ્ચેનું અંતર √2l છે. તો એવી કેટલા પ્રકારની, 2 પ્રકારની. કોના વચ્ચેની, im છે, im છે એટલે -gm સ્ક્વેર છેદમાં આ બે વચ્ચેનું અંતર કેટલું છે, √2l. આવી કેટલા પ્રકારની, આ બે વચ્ચેની અને આ બે વચ્ચેની. તો આ ડાયરેક્ટ તમે કરી શકો, બરાબર. તો કુલ સ્થિતિ ઊર્જાનું આનું સાદુરૂપ આપીએ તો -4 gm સ્ક્વેર upon l. gm સ્ક્વેર upon l ને કોમન કાઢી લઈએ, એવું કરી નાખીએ. gm સ્ક્વેર upon l બંનેમાં છે, કોમન કાઢી લીધા. અહીંયા -4 રાખ્યા છે ભાઈ. આ √2 કેન્સલ થઈ ગયા, તો એક √2 વધે -√2, બાકી બધું કોમન કાઢી નાખ્યું. તો આ જે છે એક સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળે છે જે તંત્રની સ્થિતિ ઊર્જા દર્શાવે છે. આનું સાદુરૂપ આપવું હોય તો પણ આપી શકો પોઈન્ટમાં. તો પોઈન્ટમાં તમે સાદુરૂપ આપશો તો જવાબ આવશે -5.41 gm સ્ક્વેર upon l, બરાબર. ચાલો આ સ્થિતિ ઊર્જા મળી. હવે આપણે શું શોધવાનું છે, સ્થિતિમાન. આ શું મળ્યું, સ્થિતિ ઊર્જા. હવે શું શોધવું છે, સ્થિતિમાન. સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર છે, માઇનસ સ્થિતિ ઊર્જાનું સૂત્ર -gm1 m2 છેદમાં r. સ્થિતિમાનનું સૂત્ર -gm છેદમાં r. આ બંને સૂત્ર યાદ રાખવાના છે. તો -gm છેદમાં r -gm છેદમાં r. આ બિંદુ પાસે સ્થિતિમાન કોઈ બિંદુ પાસે હોય. સ્થિતિમાન એ માઇલસ્ટોન જેવું કામ કરે. માઇલસ્ટોન જેવું મતલબ અહીંથી તમે કોઈ શહેરમાં જતા હોય કે અહીંથી અમદાવાદ જાઓ છો, તો અમદાવાદ 40 કિલોમીટર આમ લખ્યું હોય, અમદાવાદ 40 કિલોમીટર.
તો એ શું બતાવે છે માઇલસ્ટોન કે અહીંયાથી અમદાવાદ 40 કિલોમીટર છે, બરાબર. તો સ્થિતિમાન પછી આ ગુરુત્વ સ્થિતિમાન હોય કે વિદ્યુત સ્થિતિમાન હોય, આ સ્થિતિમાન છે માઇલસ્ટોન જેવું કામ કરે. એ બિંદુ પાસે કોઈ એકમ દળના પદાર્થને કે એકમ વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હશે, એટલે કે ઉર્જા કેટલી હશે, એ ઉર્જા એ બિંદુ પાસેની ઉર્જા દર્શાવવાનું કામ કરે છે, જેને આપણે સ્થિતિમાન કહીએ છીએ. 12મા ધોરણમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો ઉપયોગ આવો વારંવાર કરવાના છીએ, સમજાય છે. સ્થિતિમાન કેના જેવું કામ કરે છે, માઇલસ્ટોન જેવું કામ કરે છે. આ મગજની અંદર ફિટ કરી દેવાનું. તો આ બિંદુ પાસે આ દળના કારણે સ્થિતિ ઊર્જા કેટલી, તો કે આ બિંદુ પાસે આ દળના કારણે -gm છેદમાં અહીંથી આ અંતર r કહી દો. તો આવી કેટલા પ્રકારની છે, આ 1, આ 2, 3 અને 4. આવું સ્થિતિમાન કેટલા પ્રકારનું છે, 4 પ્રકારનું. કેટલા પ્રકારનું, 4. અહીંયા ડાયરેક્ટ કરી નાખશો ગુણાકારમાં આગળ 4 -gm છેદમાં r ની જગ્યાએ કેટલા મૂકવાના, આખું √2l છે, તો આટલું શું થાય, √2l/2 થાય. શું થાય, √2l/2. આ સમજાઈ જવું જોઈએ. અહીંથી આ અંતર આ l છે, આ l છે, તો અહીંથી આ અંતર √2l છે, તો અહીંથી આટલું અંતર એના કરતા અડધું, એટલે √2l/2. ચલો અહીંયા છેદનો, અહીંયા √2 કેન્સલ, 2 પાસે √2 બે વખત છે, તો એક √2 વધે, છેદનો છેદ અંશમાં, તો 4√2 -gm છેદમાં l. આ માઇનસ નિશાની આગળ લખ્યું હોય તો પણ લખી શકો. તો આ જે સૂત્ર મળ્યું છે એ તમને ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર મળ્યું છે. ક્યાં, કેન્દ્ર પાસે ગુરુત્વ સ્થિતિમાનનું સૂત્ર મળે છે, બરાબર. તો અહીંયા 3 ઉદાહરણ આપણે સરસ મજાના કરાવેલ છે. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈને આવશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.